करहु अनुग्रह सोय बुद्धिराशिषो गुणसदन मुख होय वाचाल पंगुचरै गिरिवर गहन जासु कृपा सुदयाल प्रभु सकल करुणा नील सुरोरुषां तरुणयरुणवारिज नयन करो सममौरधाम कदा शीर्षागर शयन कुंदहीन शमदेव मारमण करुणायन राधिदीन परमे पर कृपामर्दन वंदो गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि महामोहतम पुंजा शुभचंद्र विकर तुलसी कृत रामायण कथा करो मति अनुसार प्रेम सहित गाधी धरो पधार पवन कुमार आइए हनुमंत विराजिए कथा सुनो इतिहास तमें सेवक रघुनाथ नाम मैं तुम चरण पिदान राम कथा के सिख तुम भक्त राजमति धीर आय सुआसन करिए प्रभु श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि वर्ण रघुवर विमल यश जोदायक फलचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार गुरु रामचंद्र भगवान श्री बालकृष्ण भगवान विहलानाथ जय भीम स्वामी महाराज जय सद्गुरुदेव जय ओम नमः पार्वती पति हर हर महादेव हरि अनंत हरि कथा अनंता बहुविधि गावहि वेद श्रुति संता જેવી રીતે ભગવાન અનંત છે એમ ભગવાનની કથા પણ અનંત છે એક જન્મ નો હેતુ આપણે જોયો શિવજી કહે છે હે દેવી મેં સમજાવવા માટે આ પ્રસંગ તમને કીધો તો જેના કારણે ભગવાનને અવતાર લેવો પડે અથવા તો ભગવાનની માયાથી મોહિત થાય અને એ પ્રભુ કૌતુકી છે લીલામય માયામાં કૌતુક થાય છે હવે હું તમને એક બીજા જન્મનું હેતુ તમને કહું કારણ કહું જેના કારણે પ્રભુનો અવતાર થયો છે સ્વયંભા અને મનુ શત્રુપા સ્વયંભુ મનુ અને એમના પત્ની શત્રુપાજી જેના દ્વારા આપણી વેદ સૃષ્ટિ શરૂ થઈ ઉત્પન્ન થઈ અને એમના રાજા ઉતાનપાદના પુત્ર હતા એમના પુત્ર હરિભક્ત ધ્રુવ થયા અને નાના પુત્રનું નામ પ્રિયવત હતું મનુજીના જેની પ્રશંસા વેદ અને પુરાણ કરે છે દેવહૂતિ તેમની પુત્રી હતી એ કદર્મ મુનિના પ્રિય પત્ની થયા સ્વયંભૂ મનુજીએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું અને સર્વ પ્રકારે વેદની શાસ્ત્રોની મર્યાદાનું પાલન કરી અને ઘરમાં રહીને ઘડપણ આવી ગયું એમને એમ થયું કે હરિભક્ત વિના જન્મ આવી રીતે વીતી ગયો પોતાના પુત્રને પરાયણે રાજ્ય આપી અને આ મનુજી પોતાની સ્ત્રી સહિત વનગમન કર્યું છે ગોમતીના કિનારે ભગવાનનું નામ સ્મરણ કરે છે દ્વાદશ અક્ષર મંત્રનો જે મંત્ર છે એનો જાપ કરે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
રાજા રાણી ભગવાનના પ્રેમ સે જાપ કરે છે, જેને આપણે દ્વાદશ અક્ષરનો મંત્ર કહેવી. દ્વાદશ અક્ષર એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. શાક ફળનો આહાર કરે, કંદમૂળનો આહાર કરે, ભગવાનનું સ્મરણ કરે, આવી રીતે જપ તપ કરવા લાગ્યા. પછી તો ફળ અને મૂળનો પણ ત્યાગ કરી અને કેવળ જળના આધારે જીવન વિતાવતા જાય, ભગવાનનું નામ શ્રવણ કરતા જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. પછી તો જળનો આહાર કરી અને તપ કરતા 6000 વર્ષ વીત્યા છે અને આ પછી 7000 વર્ષ તેઓ વાયુના આધારે રહ્યા છે. તેમણે કુલ મેળવી વાયુના આધાર ઉપર 10,000 વર્ષ સુધી તપ કર્યું. એક પગે ઉભા રહી અને અપાર તપ જોઈ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીએ ઘણી વખત કીધું કે વરદાન માગો, પણ મનુજીએ ના પાડી છે. પરમ ધૈર્યવાન મનુજી અને રાજા રાણી બંને ડિગ્યા નહીં. શરીર એમ કહેવાય કે હાડકાનું માળખું બની ગયું. હવે તો ભગવાનની એક આશા છે, જરા મનમાં પીડા નથી. એ ભગવાને રાજા રાણીનો પોકાર સાંભળ્યો છે, આર્તનાદ સાંભળ્યો છે. પ્રભુ સર્વજ્ઞ દાસ નિજ જાની, ગતિ અનન્ય તાપસ નૃપરાની. માગુ માગુ બર ભૈ નબબાની, પરમ ગભીર કૃપા મૃત સાની. માગો માગો એ ધૈર્યવાળી આકાશવાણી થઈ છે. એ વાણી જ્યાં કાનમાં સંભળાણી ત્યાં તો જ્યાં મળદા થયેલ શરીરમાં પ્રાણ આવી ગયા હોય એકદમ ચેતનવંતા બન્યા છે. રાજા રાણીઓ આંખો ખોલી દંડવત પ્રણામ કરે છે. હે પ્રભુ, તમે તો કલ્પવૃક્ષ જેવા છો, ભક્તોની માટે કામધેનુ જેવા છો, સેવકોની માટે તમારી ચરણરજ બ્રહ્મા, શિવ અને વિષ્ણુ વંદના કરે છે. જો મારી ઉપર પ્રસન્ન થયા હોય તો જે સ્વરૂપ શિવજી મનમાં રાખે છે એના એને દર્શન કરીએ. પ્રભુ, અમને દર્શન કરાવો, નકર વાણીથી કામ ન ચલાવો. રાજા રાણીની કોમળ અને વિનિયુક્ત વાણી સાંભળી પ્રેમ રસમાં તરબોળ થયેલ ભગવાને એ વખતે પ્રગટ થયા છે. ભક્ત બત્સલ પ્રભુ કૃપા નિધાન, વિશ્વાસે પ્રગટે ભગવાન. ભગવાન પ્રગટ થયા, પણ કેવું શરીર દેખાણું? નીલ સરોરોહ નીલમણી, નીલ નીરધર શ્યામ. નીલકમળ જેવું શરીર છે, નીલ અને જળયુક્ત મેઘના જેવો કોમળ પ્રકાશ છે, શ્યામ વર્ણ છે, કરોડો કામદેવ લજ્જિત થઈ જાય એવું સ્વરૂપ દેખાણું છે. સુંદર મજાના મકરાકૃતના માછલાના આકારના સુંદર કાનોમાં કુંડળ પહેર્યા છે, શિર ઉપર મુગટ સુશોભિત છે, વાંકા વાકડિયા વાળ છે, સિંહના ખંભાજી સુંદર જનોઈ ધારણ કરી છે. આનંદને વશ થઈ અને મનુ અને શત્રુપા બંને દેહનું ભાન ભૂલી ગયા છે. ભગવાનના ચરણ પકડી દંડની જેમ સીધા ભૂમિ ઉપર પડ્યા છે. ભગવાને ઉભા કર્યા છે. સિર પર છે પ્રભુ નીલકર કંજા, તુરત ઉઠાએ કરુણા પુંજા. હે દેવી, હે દેવ, તમે ઉભા થાવ અને વરદાન માગો, વરદાન માગો. ભગવાનને કહે છે, પ્રભુ હવે શું મનોકામના હોય? તમારા દર્શન થઈ ગયા એટલે બધી અમારી લાલસા પૂરી થઈ ગઈ. ભગવાન કે ના, કંઈક માગો. ભગવાનને કહે છે, પ્રભુ માગતા અમને એમ થાય છે કે તમે આપશો કે કેમ? પ્રભુ કહે છે કે એવી કોઈ વસ્તુ નથી જેમને હું આપી શકું નહીં. તમારા મનમાં જે કંઈ હોય એ તમે પૂર્ણ કરો. પ્રભુ, તમે તો જાણો છો કે તમારા જેવા ચાહો તુમહી સમાન સુત પ્રભુ સન કવન દુરાવ. બીજું શું માગું? તમારા જેવા પુત્રની આકાંક્ષા છે. બીજું શું સુપવા માંગુ? ભગવાન બોલ્યા, રાજન, હા મહારાજ, હવે બીજી કોઈ ઈચ્છા નથી. તમારે જેવો પુત્ર એક મળી જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય. ભગવાન કહે છે, આપ સરીસ ખોજો કહા જાય, મારી જેવો ક્યાં ગોતું? નૃપ તવ તને હોવ મેં આવી. એના માટે હવે હું તમારો પુત્ર થઈને આવીશ.
શત્રુપાજીને કહે છે, દેવી તમે વરદાન માગો. ત્યારે કહે છે કે મહારાજ, મારા પતિએ જે માગ્યું હવે એમાં શું બાકી રહ્યું છે કે ના કંઈક માગો. ત્યારે ભગવાનને કહે છે, હે પ્રભુ, તમે આવો, એ અલૌકિક જ્ઞાન અમને નષ્ટ ન થાય. જેવી રીતે લૌકિક માણસોને પ્રીતિ થાય પુત્ર ઉપર, પિતાની થાય, એમ ભલે અમને કોઈ મૂર્ખા કહે, પણ એવો અમને તમારી ઉપર પ્રેમ મળે કે તમારા વિયોગમાં આવીને શરીર છોડી દઈએ. ઈ ગતિ, ઈ ભક્તિ, ઈ ચરણોમાં પ્રેમ આપો. આવી વાક્ય રચના સાંભળી અને ભગવાન રાજી થયા છે. મનુજીએ માગ્યું છે, પ્રભુ મારી ઉપર કૃપાથી જ્ઞાન કદી નષ્ટ ન થાય. અને બીજી એક વિનંતી છે કે મણી વિના જેમ સાપ તરફડિયા મારી મરી જાય, જળ વિના માછલી તરફડિયા મારી મરી જાય, એમ ભલે લોકો મને મૂર્ખો કહે, પણ જીવન તમારે હાજર રહે. તમે ન હોય એટલે મારું મૃત્યુ થાય. આવું વરદાન જન્મનું માગ્યું, ત્યાંથી મૃત્યુનું પણ માગ્યું. ધન્ય છે મનુજીને, જેને નકરું જન્મનું, પોતાના સુખનું નહીં, મારું મૃત્યુ પણ આવું થાય માગ્યું. ભગવાને તથાસ્તુ કર્યું. ભગવાનના ચરણ પકડી રાખ્યા. ત્યારે દયા ભગવાન કીધું, એમ જ થાવ, એમ જ થાવ, એમ કરતા આશીર્વાદ આપી અને કહે છે, હવે તમે સ્વર્ગના સુખો ભોગવો. ઘણા કાળ વીત્યા પછી તમે અયોધ્યાના રાજા થશો, હું તમારો પુત્ર થઈશ. ઈચ્છા મેં મનુષ્ય શરીર ધારણ કરી અને મારા અંશો સહિત હું પ્રગટ થઈશ અને ભક્તોને આપના ચરિત્રો કરી. 3 વખત સત્ય કીધું. સત્ય સત્ય પણ સત્ય હમારા. 23 સત્ય આપણે કાલે વાત કરી. આ વાત સત્ય થશે, સત્ય થશે, સત્ય થશે. માટે અનેક કારણોમાં એક કારણ મનુ અને શત્રુપા પણ ભગવાનના અવતારની કથાઓ નિમિત્ત વિનાશ. હજી એક કારણ હું તમને કહું, જેથી કરીને ભગવાનનો અવતાર થયો. વિશ્વ વિદિત એક કઈ કઈ દેશું, સત્ય કે તું તહ બસહી નરેશું. વિશ્વ વિદિત સંસારમાં પ્રસિદ્ધ એવો કઈ કઈ નામનો દેશ છે. સત્યકેતુ નામનો રાજા રાજ કરે છે. ધર્મ ધુરંધર નીતિ નિદાના, તેજ પ્રતાપ શીલ બલવાન. બેયના પુત્રો, પણ પુત્રો એવા હે તેહી કે ભય સકલ સુતવીરા, સબ ગુણધામ મહારણધીર. બે પુત્રો એવા, નીતિની ખાણ કહેવાય, તેજસ્વી પ્રતાપી સુશીલ બળવાન, એવા બે પુત્રો છે. મોટાનું નામ પ્રતાપ ભાનુ, નાનાનું મધિમર્દન. બંને ભાઈઓ એટલું બધું બળ હતું, અપાર બળ, યુદ્ધમાં અચળ રહેતા. વળી ભાઈઓમાં મેળ પણ એવો, સર્વદોષ રહિત, પ્રપંચ રહિત. બે ભાઈઓ સ્નેહ હતો. રાજાએ મોટા પુત્રને રાજ આપી અને ભગવાનના ભજન માટે વનમાં નીકળી પડ્યા છે. પણ પ્રતાપ ભાણો રાજા થયો પછી તો શું કહેવાનું. વેદમાં બતાવેલ વિધિ પ્રમાણે રાજા પાલન લોકોનું કરવા લાગ્યો. આખા નગરમાં જે પાપનું નામો નિશાન ન રહ્યું. નૃપહિતકારી સચિવ સયાના, નામ ધર્મ રુચિ શુક્ર સમાન. એમાંય પાછું શુક્રાચાર્ય જેવો બુદ્ધિમાન મંત્રી ધર્મરુચિ નામનો. સેના પણ ચતુર્ંગણી સેના, અસંખ્ય યોદ્ધાઓ. જ્યાં દિગ્વિજય કરવા જાય, ડંકો વાગે, બધા રાજાઓને જીતી લીધા છે. 7 ખંડમાં સપ્તદીપ ભુજ બલ બસ કિંગા. 7 ખંડમાં આખો રાજાએ બધાને જીતી અને આખી પૃથ્વીને વશમાં કરી લીધી છે. નગરમાં જ્યારે આવે છે રાજા, ધર્મ અર્થ કામ અને આદિ સુખોનું સમય અનુસાર સેવન કરતો હતો. વેદોમાં જે ધર્મ બતાવ્યો એ રાજા આદરપૂર્વક પાલન કરતો હતો. વાવડીઓ, તળાવો, કુવાઓ, ફૂલવાડીઓ, બાગ બગીચાઓ, બ્રાહ્મણો માટે ઘર અને મંદિરો સુંદર મજાના બનાવ્યા છે. કેટલા કહેવાય એટલા ધર્મો અને કર્મો કરવા લાગ્યો છે. વેદ પુરાણમાં જે એક વખત યજ્ઞનું માધ્યમ હોય, એણે એવા તો હજાર વખત યજ્ઞો કર્યા છે.
કોઈ પણ કાર્યો એને એમ નથી કે આ બાકી રહ્યું હોય, કેટલા કાર્યો છે. એક વખતનો સમય છે, રાજા જંગલમાં શિકાર કરવા નીકળે છે અને એ વખતે શ્રેષ્ઠ હરણાઓને મારતા એક વનમાં સુવર જોયું છે. સુવરની પાસે બહુ દોડ્યો, અધિક વેશથી સુવર એને ભટકાવતું જાય છે અને ગાઢ જંગલમાં દૂર સુધી લઈ ગયું. સુવર મરાણો નહીં, રાજા ભૂલો પડી ગયો. ભયંકર તરસ લાગી છે, ભૂખથી વ્યાકુળ રાજા આવે પાણી ગોતવા લાગ્યો છે. વનમાં ફરતા ફરતા એક આશ્રમ જોયું છે. રાજા ત્યાં ગયો. ઋષિ બેઠા છે, પ્રણામ કર્યા છે. તપસ્વીને જોઈ અને રાજા કહે છે, મહારાજ મારે જળનું પીવું છે. તરસ્યા રાજાને જોઈ એને સરોવર બતાવ્યું. રાજાએ પાણી પીધું, ઘોડાને સ્નાન કરાયું, જળપાન કરીને થાક ઉતર્યો એટલે બે તપસ્વી પાસે આવીને બેઠા. હવે થયેલું એવું કે આવડો આ જે રાજા હતો, તપસ્વી હતો, એ રાજા છે હારી ગયેલો, એને ખબર નહીં, શરણે નહીં આવેલો, પોતાનો રાજ છોડીને ભાગી ગયેલો જંગલમાં. આ રાજા ઓળખી શક્યો નહીં કે આ તમારો દુશ્મન છે. કપટ મુનિ ઓળખી ગયો, તપસ્વી ઓળખી ગયો, રાજા ઓળખી શક્યા નહીં. રાજાની તપસ્વી પ્રશ્ન પૂછે છે, તમે કોણ છો? આ જંગલમાં કેમ એકલા ભટકી રહ્યા છો? લક્ષણો જોઈને તો મને એવું લાગે છે કે તમે કોઈ ચક્રવર્તી રાજા હોય એવું લાગે છે. પ્રતાપભાનુ નામનો રાજા ખોટું બોલે છે કે હું પ્રતાપભાનુનો મંત્રી છું. શિકાર માટે રસ્તો ભૂલી ગયો એટલે આપના ચરણોના દર્શન મને થયા છે. ત્યારે કપટ મુનિ કહે છે, અહીંથી તમારું નગર 70 યોજન દૂર છે. અત્યારે જાવ તો મોડું થાય, અંધારી રાત છે, ગાઢ જંગલ છે, કોઈ રસ્તો પણ નથી સૂચતો, માટે સવાર થતા ચાલ્યા જજો. આજની રાત્રિ તમે અહીં રોકાણ થઈ જાઓ. આવું કીધું છે. તુલસીદાસજીએ બહુ સરસ કીધું, તુલસી જૈસી ભવ્યતા તૈસી મિલે સહાય, આપન આવે તાહી પે પાણી તહા લઈ જાય. જેને જેવી આપણે નથી કહેતા તમારા ભાગમાં હતું એવું મને બન્યું. કાંઈ ત્યાં આવે બનવા કાળ અને કાંઈ ને ત્યાં લઈ જાય બનવા કાળ બને. જેવું ભાઈ એવું બને. રાજા રોકાણા છે, રાત્રિ પડી છે અને રાજા તો શુદ્ધ હૃદયને ઓળખી શક્યા નહીં. પણ હવે આ તપસ્વીને એમ થયું કે હવે સળબળથી આ રાજાનો બદલો લઈ લો. મને હરાયો હતો, મારું રાજ્ય છીની લીધું છે. રાજાને ખબર નહીં. કોમળ વાણીમાં કહે છે કે મહારાજ તમારું નામ તો બતાવો. કપટ મુનિ કહે છે, વળે અમારે કેવું નામ? અમે તો અકિંચન, નિર્ધન, અનિકેત, તમારે તો ઘર ન હોય, અમારું નામ પણ ભિખારી છે. મહારાજ એ તો વાત સાચી છે તમારી. હા, કોણ પણ બોલે